વિદ્યાર્થી મિત્રો, આગળના પીરિયડમાં આપણે તટસ્થીકરણની પ્રક્રિયા એટલે કે એસિડની ભેજ સાથેની પ્રક્રિયાથી જે ક્ષાર અને પાણી ઉત્પન્ન થાય, એ ક્ષાર એસિડિક, બેઝિક કે તટસ્થ પૈકી કયો સ્વભાવ ધરાવે, એની pH કેટલી હોય તેની આપણે ચર્ચા કરી. હવે રોજિંદા જીવનમાં આપણા રોજિંદા જીવનની અંદર pH નું શું મહત્વ એના પરનો પોઈન્ટ જોઈએ તો શું વનસ્પતિ કે પ્રાણીઓ pH પ્રત્યે સંવેદનશીલ હોય? આ પ્રશ્ન આ રીતે પણ પૂછે, સજીવોના અસ્તિત્વમાં pH નું મહત્વ જણાવો. તો સજીવોનું શરીર 7 થી 7.8 pH ના ગાળાની અંદર સજીવ શરીરની બધી જ ક્રિયાઓ થતી હોય. સજીવ શરીરમાં થતી બધી જ ક્રિયાઓ 7 થી 7.8 pH ના ગાળામાં થતી હોય. સજીવો pH નો વધુ પડતો ફેરફાર સહન કરી શકતા નથી. સજીવો pH નો વધુ પડતો ફેરફાર સહન કરી શકતા નથી. જ્યારે એસિડ વર્ષા થાય, એસિડ વર્ષા કેમ થાય? તો આપણે જે બળતણો સળગાવીએ છીએ એ બળતણની અંદર પછી પેટ્રોલ હોય, ડીઝલ હોય, કોલસો હોય, એમાં કાર્બન, સલ્ફર જેવા સંયોજનો રહેલા હોય. એ હવાના ઓક્સિજનની હાજરીમાં સળગી કાર્બન ડાયોક્સાઇડ કે સલ્ફર ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન કરે છે. એ કાર્બન ડાયોક્સાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ જે વાતાવરણમાં રહેલા ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી અહીંયા કાર્બન સલ્ફર ડાયોક્સાઇડ ની વાત કરીએ તો સલ્ફર ડાયોક્સાઇડ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી સલ્ફર ટ્રાઇઓક્સાઇડ વાયુ બનાવે. સલ્ફર ટ્રાઇઓક્સાઇડ બનાવે. હવે સલ્ફર ડાયોક્સાઇડ વાયુ હોય કે સલ્ફર ટ્રાઇઓક્સાઇડ વાયુ હોય, એ વાતાવરણમાં રહેલા પાણીના ભેજ સાથે પ્રક્રિયા કરે. પાણીના ભેજ સાથે પ્રક્રિયા કરી સલ્ફ્યુરસ એસિડ, અહીંયા આપણે જોઈએ H2SO3 એટલે કે સલ્ફ્યુરસ એસિડ બને. અહીંયા H2SO4 એટલે કે સલ્ફ્યુરિક એસિડ બને. સલ્ફ્યુરસ એસિડ નિર્બળ એસિડ ને એનું વિઘટન થાય, પણ સલ્ફ્યુરિક એસિડનું વિઘટન ન થાય એનું વાદળ બને. અને એ સલ્ફ્યુરિક એસિડમાં વરસાદ સ્વરૂપે પૃથ્વી પર વરસે, જેને એસિડ વર્ષા કહે છે. અને એસિડ વર્ષાનું જે પાણી છે એની pH, એસિડ વર્ષાના પાણીની pH 5.6 થી પણ ઓછી હોય. તો આપણે તો સજીવો 7 થી 7.8 pH ગાળામાં જ આપણા સજીવની શરીરની બધી ક્રિયા થતી હોય. સજીવો pH નો વધુ પડતો ફેરફાર સહન કરી શકતા નથી. અહીં એસિડ વર્ષાની pH 5.6 pH થી પણ ઓછી. અને એ પાણી નદી, તળાવ કે જળાશયની અંદર એકઠું થાય, અહીંયા વસતા અસંખ્ય મત્સ્યજીવોના મૃત્યુ માટે આ 5.6 pH થી ઓછી pH ધરાવતું પાણી જ કારણભૂત બને. જે જળાશયની અંદર મત્સ્યજીવો હોય એ મૃત્યુ પામે. ત્યારબાદ બીજો પોઈન્ટ જોઈએ તો જમીનમાં pH નું મહત્વ. જમીનની pH, આપણા ખેતરની જે જમીન હોય એની pH 6.5 થી 7.3 ની વચ્ચે જળવાવી જરૂરી. કારણ કે આવી જમીનમાં પાકની વૃદ્ધિ અને વિકાસ ખૂબ જ સારો થાય. જો જમીનની pH 6.5 થી ઓછી હોય, જો જમીનની pH 6.5 થી ઓછી હોય તો એવી જમીનને એસિડિક જમીન કહેવામાં આવે. તેને તટસ્થ કરવા માટે, એસિડનો પ્રતિકાર કરવા માટે આપણે બેઝિક પદાર્થ કરવો પડે. અને તેથી આપણે એસિડિક જમીનને તટસ્થ કરવા માટે બેઝિક પદાર્થ કડી ચૂનો, જેનું સૂત્ર છે CaO, કડી ચૂનો ખેતરમાં ઉમેરવામાં આવે છે. તેથી જો જમીનની pH 7.3 થી વધુ હોય તો જો જમીનની pH 7.3 થી વધુ હોય તો એવી જમીનને બેઝિક જમીન કહે છે. અને એને તટસ્થ કરવા માટે ખેતરમાં
જીપ્સમ, જીપ્સમ જેનું બીજું નામ ચિરોડી. સૂત્ર CaSO4 H2O. આ પદાર્થ બેઝિક જમીનને તટસ્થ કરવા માટે ઉમેરવામાં આવે છે. આગળ જોઈએ આપણે તો ખોરાકના પાચનમાં પીએચનું આપણા જઠર જેને આપણે ઓઝરી કહીએ એ જઠરની અંદર હાઇડ્રોક્લોરિક એસિડ રહેલો હોય, મંદ હાઇડ્રોક્લોરિક એસિડ જઠરમાં રહેલો હોય છે અને એની pH સતત 1 થી 3 ની વચ્ચે બદલાયા કરતી હોય. જો ખોરાકમાં સાદું ભોજન લઈએ તો pH 3 સુધી હોય, પણ જો ખોરાકમાં માંસ, માછલી, ઈંડા એવો પ્રોટીન સભર ખોરાક લેવામાં આવે તો તેનું શરીરમાં પાચન કરવા માટે જઠરમાંથી વધારે પ્રમાણમાં મંદ હાઇડ્રોક્લોરિક એસિડનો સ્ત્રાવ થાય. પરિણામે pH નું મૂલ્ય ઘટે. pH નું મૂલ્ય ઘટે અને તેથી પેટમાં બળતરા થાય, જેને સામાન્ય ભાષામાં આપણે એસિડિટી કહીએ છીએ. અને આ એસિડિટી દૂર કરવા માટે એસિડિટી થઈ કે ન એસિડિટી પ્રબળતા ન તો એ એસિડિટી દૂર કરવા માટે આપણે પ્રતિ એસિડ એટલે કે બેઝિક પદાર્થ જેને પ્રતિ એસિડ કહીએ અથવા બેઝિક પદાર્થ કહીએ એવો પદાર્થ ખાવાનો સોડા અથવા તો મિલ્ક ઓફ મેગ્નેશિયા વ્યક્તિને આપવામાં આવે છે. ખાવાનો સોડા જેનું સૂત્ર આપણે જોઈ ગયા NaHCO3 અને મિલ્ક ઓફ મેગ્નેશિયા જેને MgOH મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ કહે છે એ પદાર્થ દર્દીને આપવામાં આવે. આગળ જોઈએ આપણે તો દાંતનો ક્ષય રોકવામાં pH નું મહત્વ જણાવો. દાંતનો ક્ષય ક્ષયન એટલે સડવું. દાંતનું ક્ષયન રોકવામાં pH નું મહત્વ જણાવો. તો મિત્રો આપણા મુખની અંદરના ભાગની pH 5.5 જેટલી જળવાવી જરૂરી છે. પરંતુ ઘણી વખત આપણે ખોરાક લીધા બાદ દાંતને સળીથી ખોતરતા નથી અને એ ખોરાકના કણ દાંતની વચ્ચે ફસાઈ જાય અને રાત્રે હવાની ગેરહાજરીમાં એ દાંતમાં જે ગળ્યો પદાર્થ હોય સકરા એનું વિઘટન થઈ એમાંથી એસિડ બને અને એ એસિડની pH 5.5 થી પણ ઓછી હોય. આપણા દાંતની ફરતે આવતો કેલ્શિયમ ફોસ્ફેટનો એક મજબૂત પડ આવ્યો છે. કેલ્શિયમ ફોસ્ફેટ જેનું અણુસૂત્ર આપણા દાંતની ફરતે કેલ્શિયમ ફોસ્ફેટનું મજબૂત પડ આવેલું છે જેનું અણુસૂત્ર Ca3PO4 આનો મજબૂત પડ આવેલું એ પણ પાણીમાં ઓગળતું નથી પરંતુ એસિડની હાજરીમાં એ પણ તૂટી જાય. દાંતો છે ચાલો હવે ખોરાક લીધા બાદ ખોરાકના કણ દાંતની વચ્ચે ફસાય છે તો એનું વિઘટન થઈ એમાંથી એસિડ બનશે અને એ એસિડની pH 5.5 થી ઓછી હોવાથી કેલ્શિયમ ફોસ્ફેટનું મજબૂત પડ તૂટી જાય અને દાંતનું ક્ષય ચાલુ થાય. તો દાંતનું ક્ષય રોકવું હશે તો દાંતનું ક્ષય રોકવા માટે દાંતનું ક્ષય થાય કે ના કારણે ઓછી pH એટલે એસિડિક પદાર્થના કારણે તો દાંતનું ક્ષય રોકવા માટે પ્રતિ એસિડ એટલે કે બેઝિક પદાર્થ પ્રતિ એસિડ કઈ અથવા બેઝિક કઈ એવો પદાર્થ ટૂથપેસ્ટ અથવા દંતમંજન દાંત પર ઘસવામાં આવે છે. ટૂથપેસ્ટ, દંતમંજન આ બધા પદાર્થો બેઝિક પદાર્થ જે એસિડ અને બેઝની પ્રક્રિયાથી ક્ષારને પાણી બને અને કેલ્શિયમ ફોસ્ફેટના મજબૂત પડને દાંતના ક્ષયને રોકી શકાય. આગળનું પોઈન્ટ જોઈ મધમાખીના ડંખના ઉપચારમાં pH નું મહત્વ. આપણે કૌવચ્ચ નામની એક વનસ્પતિનું કદાચ નામ સાંભળ્યું હોય
ઓવચ નામની વનસ્પતિના પર્ણમાં ઉપરના ભાગે નાના નાના કાંટા આવેલા હોય. ત્યાં અડવામાં આવે તો એ કાંટા આપણને વાગી અને એ કાંટામાંથી મિથેનોઇક એસિડ, જે બીજું નામ છે ફોર્મિક એસિડ, મિથેનોઇક એસિડ કો અથવા ફોર્મિક એસિડ કો બંને એક જ પદાર્થ છે. ફોર્મિક એસિડ છૂટો પડે અને એના કારણે આપણે એ ભાગમાં બળતરા થાય, ખંજવાળ આવે, ત્વચા લાલ થઈ જાય, ઘણીવાર જામડું પણ થાય. એ જ રીતે મધમાખી ડંકમાં, તો મધમાખી ડંકમાં એક મેલેટિન નામનો ઝેરી પદાર્થ રહેલો. મેલેટિન નામનો ઝેરી પદાર્થ જે 26 એમિનો એસિડનો બનેલો પોલીપેપ્ટાઇડ, 26 એમિનો એસિડનો બનેલો પોલીપેપ્ટાઇડ છે. તેથી એ જગ્યાએ આપણને બળતરા થાય, ખંજવાળ આવે, ત્વચા લાલ થાય, ઘણીવાર જામટું પણ થાય. તો આ મધમાખીના ડંકની ઝેરી અસરને દૂર કરવા માટે, તો મધમાખીના ડંકની ઝેરી અસરને દૂર કરવા માટે એસિડના કારણે આપ્યું છે ને, અહીં જોઈએ આપણે મિથેનોઇક એસિડ, જેને ફોર્મિક એસિડ કહે. અહીંયા તો આપણે 26 પ્રકારના આવ્યું છે. એટલે એસિડના કારણે આપણને બળતરા થાય. તો એસિડની બળતરા દૂર કરવી એનો વિરોધ કરનાર પદાર્થ બેઝ. આ તો પ્રતિ એસિડ એટલે કે બેઝિક પદાર્થ. પ્રતિ એસિડ એટલે કે બેઝિક પદાર્થ ખાવાનો સોડા ઘાવ પર લગાવવામાં આવે છે. ખાવાનો સોડો દ્રાવણ બનાવી ઘાવ પર લગાવતા એ એસિડની જે અસર છે એને દૂર કરે અને બળતરામાં રાહત થાય છે. આગળ આપણે અત્યાર સુધી આપણે વાત કરી એસિડ અને બેઝની વાત હતી. હવે આપણે ત્રીજો પદાર્થ ક્ષાર. આ ક્ષાર ક્યાં? તો આપણને ખબર ગાંધીજીએ સત્યાગ્રહની અંદર મીઠાના કાયદાનો ભંગ, એ મીઠું એક ક્ષાર છે. આ રીતે ઘણીવાર ક્ષાર આપણને કથ્થાઈ રંગમાં અશુદ્ધિ સાથે મળી આવે, જેને ખનિજ ક્ષાર સોલ્ટ કહી, ખનિજ ક્ષાર કહી, ખડકો કહી, એ ખડકના સ્વરૂપમાં આપણને મળી આવતા હોય છે. એમાં આપણે અલગ અલગ પ્રકારના ક્ષારની બનાવટ, એના ઉપયોગો, એના વિશે આગળના પીરિયડની અંદર વાત કરીશું. વિદ્યાર્થી મિત્રો, આગળના લેક્ચરમાં આપણે pH નો રોજિંદા જીવનમાં ઉપયોગ ક્યાં થાય એના વિશે ચર્ચા કરી હતી. હવે આપણે અલગ અલગ ક્ષાર અને અલગ અલગ પદાર્થોની, જે જીવન ઉપયોગી પદાર્થોની બનાવટ, એના વિશે ચર્ચા કરી. પહેલો પોઈન્ટ છે સોડિયમ હાઇડ્રોક્સાઇડ બનાવવાની ક્લોર-આલ્કલી પદ્ધતિ વર્ણવો અને જે નિપજો મળે તે દરેક નિપજના ઉપયોગો જણાવો. તો જોઈએ સોડિયમ હાઇડ્રોક્સાઇડ, જેનું અણુસૂત્ર NaOH, તેનું રાસાયણિક નામ સોડિયમ હાઇડ્રોક્સાઇડ છે. દરિયાનું જે પાણી હોય એ દરિયાનું ક્ષારવાળું પાણી પાત્રની અંદર ભરવામાં આવે, તેમાં બે ધ્રુવો રાખેલા હોય. અહીં દરિયાનું ક્ષારવાળા પાણીમાં વિદ્યુત પ્રવાહ જ્યારે પસાર કરવામાં આવે ત્યારે તેનું વિદ્યુત વડે વિભાજન થાય છે. હવે જોઈએ આ બંને ધ્રુવોને એક છિદ્રાળુ પડદા વડે અલગ કરેલા, જેથી આ બાજુ રહેલા ક્લોરીન Cl- આ બાજુથી H+ સામેની તરફ ગતિ કરી શકે, એટલે છિદ્રાળુ પડદા વડે બંનેને અલગ કરેલા. અહીં પ્રક્રિયા થઈ એનોડમાં એટલે કે ધન ધ્રુવ ઉપર ક્લોરીન વાયુ છૂટો પડશે, જ્યારે ઋણ ધ્રુવ પર હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે. તેમજ અહીં NaOH નું જલીય ક્ષારમાંથી બનેલું દ્રાવણ અહીંથી બહાર કાઢવામાં આવે છે, જેની રાસાયણિક પ્રક્રિયા નીચે મુજબ છે. NaCl મીઠાનું એક ક્ષારવાળું પાણી છે, એમાં વિદ્યુત પ્રવાહ પસાર કરતા NaOH ક્લોરીન વાયુ જે ધન ધ્રુવ પર અને હાઇડ્રોજન વાયુ જે ઋણ ધ્રુવ પર છૂટો પડે છે. અહીં આ પ્રક્રિયામાં આપણને આલ્કલી એટલે કે NaOH અને ક્લોરીન વાયુ એટલે ક્લોર, આલ્કલી એટલે NaOH અને ક્લોર એટલે ક્લોરીન મળતા હોવાથી આ પદ્ધતિને ક્લોર-આલ્કલી પદ્ધતિ પણ કહે છે. હવે અહીં દરેક નિપજો જે મળે NaOH, ક્લોરીન વાયુ અને હાઇડ્રોજન વાયુ, એના ઉપયોગો જોઈએ. NaOH નો ઉપયોગ ક્યાં થાય? તો જો ધાતુની સપાટી પર હોય કે કોઈ મશીનરી યંત્ર હોય, એના ભાગો ઉપર જો ગ્રીસ લાગેલું હોય તો એ ગ્રીસને દૂર કરવા માટે NaOH નો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારબાદ સાબુ કે ડિટર્જન્ટ ઉદ્યોગની અંદર પણ NaOH નો ઉપયોગ થાય છે. કાગળની બનાવટમાં અને
કેટલાક કૃત્રિમ રેસાઓની બનાવટમાં પણ NaOH નો ઉપયોગ કરવામાં આવે. ત્યારબાદ બીજી નિપજ હાઇડ્રોજન વાયુ. આપણે પહેલા પણ વાત કરી કે હાઇડ્રોજન પૃથ્વી પરનું સૌથી સારામાં સારું બળતણ. તેથી એનો ઉપયોગ બળતણ તરીકે હાઇડ્રોક્લોરિક એસિડ કે એમોનિયા વાયુની બનાવટમાં, બીજા હાઇડ્રોકાર્બન વાયુઓ મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન આ બધા વાયુઓની બનાવટમાં પણ હાઇડ્રોજન વાયુનો ઉપયોગ થાય. ત્યાર પછી ક્લોરીન વાયુ. ક્લોરીન વાયુ પાણીને જંતુમુક્ત કરવા માટે પાણીની તરફ પસાર કરવામાં આવે જેથી પાણી જંતુમુક્ત કરી શકાય. પીવીસી એટલે કે પોલી વિનાઇલ ક્લોરાઇડ એ પ્લાસ્ટિકની બનાવટની અંદર ક્લોરીન વાયુનો ઉપયોગ કરવામાં આવે. કીટનાશકો તરીકે તેમજ સીએફસી ક્લોરોફ્લોરોકાર્બન વાયુ જે એસી અને રેફ્રિજરેટરની અંદર રહેલો હોય છે એ સીએફસી વાયુની બનાવટમાં પણ ક્લોરીન વાયુનો ઉપયોગ કરવામાં આવે છે. આગળ આપણે બ્લીચિંગ પાવડર નામનો બીજો પદાર્થ જે કઈ રીતે બને અને તેના ઉપયોગો ક્યાં કરવામાં આવે એ આગળના પેજમાં ચર્ચા કરીએ. વિદ્યાર્થી મિત્રો, આગળના લેક્ચરમાં આપણે સોડિયમ હાઇડ્રોક્સાઇડની બનાવટ અને તેના ઉપયોગો વિશે ચર્ચા કરી. હવે બીજો પદાર્થ બ્લીચિંગ પાવડર જેને વિરંજન ચૂર્ણ પણ કહેવામાં આવે છે એની બનાવટ અને ઉપયોગો જણાવો. વિરંજન પાવડર જેનો અણુસૂત્ર CaOCl2 છે એનું રાસાયણિક નામ Ca એટલે કેલ્શિયમ, O એટલે ઓક્સી અને Cl2 એટલે ક્લોરાઇડ. તેનું રાસાયણિક નામ કેલ્શિયમ ઓક્સીક્લોરાઇડ છે. હવે તેની બનાવટ જોઈએ તો ચૂનાનું લીધરિયું પાણી જેને આપણે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ પણ કહીએ છીએ એમાં ક્લોરીન વાયુ પસાર કરતા બ્લીચિંગ પાવડર એટલે કે કેલ્શિયમ ઓક્સીક્લોરાઇડ મળે છે. આ બ્લીચિંગ પાવડરનો ઉપયોગ સુતરાઉ કાપડ કે લેનિન કાપડ પર રહેલા ડાઘને દૂર કરવા માટે, પ્રયોગશાળામાં ઓક્સિડેશન કરતા પદાર્થ તરીકે, કાગળના માવાને રંગીન બનાવવા માટે, લોન્ડ્રીમાં કપડા પર જે ડાઘ હોય એને દૂર કરવા માટે અને પાણીને જંતુમુક્ત કરવા માટે ઉપયોગ કરવામાં આવે છે. પાણીને જંતુમુક્ત કરવા માટે આગળ આપણે વાત કરી સોડિયમ હાઇડ્રોક્સાઇડની બનાવટમાં ઉપનિપજ તરીકે મળતો ક્લોરીન વાયુ. એ ક્લોરીન આ બ્લીચિંગ પાવડરના સૂત્રમાં છે અને CaO એટલે કડીચૂનો એ પણ પાણીને જંતુમુક્ત કરે. તો આ બંનેનું સંયોજન જે પાણીને જંતુમુક્ત કરવા માટે વપરાય છે. ત્યાર પછીના પોઈન્ટમાં આપણે ખાવાનો સોડા એની બનાવટ અને ઉપયોગો વર્ણવો. ખાવાના સોડાનું અણુસૂત્ર NaHCO3 છે. એનું રાસાયણિક નામ Na એટલે સોડિયમ, H એટલે હાઇડ્રોજન અને CO3 એટલે કાર્બન. તેનું રાસાયણિક નામ સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ છે. એનું સામાન્ય નામ જોવા જઈએ તો સોડિયમ બાયકાર્બોનેટ અથવા બેકિંગ સોડા પણ કહી શકાય. અને અત્યારે માર્ચ 2020 ની પરીક્ષામાં, બોર્ડની પરીક્ષાની અંદર આ પ્રશ્ન 4 માર્કના પ્રશ્ન તરીકે પૂછાયેલો હતો. જોઈએ આપણે એની બનાવટ. મીઠાના જલીય દ્રાવણમાં એમોનિયા વાયુ ત્યારબાદ કાર્બન ડાયોક્સાઇડ વાયુ પસાર કરતા સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ એટલે કે ખાવાનું સોડા મળે છે અને એમોનિયમ ક્લોરાઇડ છૂટું પડે છે. હવે એ ખાવાનો સોડા જે છે બેકિંગ સોડા એનો ઉપયોગ ક્યાં છે? બેકિંગ સોડા અને ટાર્ટ્રિક એસિડ બંનેનું જો મિશ્રણ કરવામાં આવે તો બેકિંગ પાવડર બનાવી શકાય અને એનો ઉપયોગ ક્યાં થાય તો પાઉં, કેક વગેરે પોચી અને નરમ બનાવવા માટે ઉપયોગ કરવામાં આવે છે. તો બેકિંગ સોડાનું અણુસૂત્ર NaHCO3 છે અને ટાર્ટ્રિક એસિડ એ નિર્બળ એસિડ છે પણ એમાં H+ તો રહેલો જ એસિડની અંદર. એટલે કોઈ પણ એસિડમાં રહેલો H+ સાથે આની પ્રક્રિયા થાય એટલે અહીં CO3 માંથી CO2 ઉત્પન્ન થાય. H+ આ જગ્યાએ છે અહીંથી H અને આમાં રહેલો એક O H2O નું બનાવે. જ્યારે એસિડનો સોડિયમ ક્ષાર બને છે. આપણે વાત કરી કે આ તો ટાર્ટ્રિક એસિડ છે. કોઈ પણ એસિડ ધારો કે જસ્ટ હાઇડ્રોક્લોરિક એસિડની ખાવાના સોડા સાથે પ્રક્રિયા કરીએ આપણે તો અહીંયા NaCl બનાવશે. H2 નામાંથી એક O લઈ H2O અને
અહીંયા વધશે કાર્બન ડાયોક્સાઇડ CO. અહીંયા આપણે જોઈએ કાર્બન ડાયોક્સાઇડ મળે, પાણી મળે, ઉપરાંત એસિડનો સોડિયમ ક્ષાર, કોઈ પણ એસિડ હાઇડ્રોક્લોરિક એસિડનો સોડિયમ ક્ષાર, સોડિયમ ક્લોરાઇડ. હાઇડ્રોક્લોરિક એસિડમાં જે ક્લોરીન હતો ને ક્લોરીનનો સોડિયમ ક્ષાર હોય, સોડિયમ ક્લોરાઇડ. આમ કોઈ પણ એસિડનો સોડિયમ ક્ષાર મળે. હવે દરેક પ્રક્રિયામાં આપણે જોઈએ તો કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય. એ કાર્બન ડાયોક્સાઇડ વાયુ દ્રાવણમાંથી બહાર નીકળે તેથી પાઉં કે વગેરે ફૂલાઈને પોચી અને નરમ બને છે. બેકિંગ સોડાનો ઉપયોગ અગ્નિશામક તરીકે કરવામાં આવે. ઘણી વખતે કોઈ ફેક્ટરીઓમાં આગ લાગે ત્યારે ત્યાં આ બેકિંગ સોડાનો અગ્નિશામક તરીકે આગને બુઝાવવા માટે ઉપયોગ કરવામાં આવે છે. એ જે લાલ કલરનું ટેન્ક હોય છે એમાં સોડિયમ બાયકાર્બોનેટ એટલે કે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ જેને આપણે ખાવાનો સોડા એ રહેલો હોય એને અગ્નિ પર ફેંકતા એ ગરમ થાય અને તેમાંથી સોડિયમ કાર્બોનેટ Na2CO3 બને. અહીંયા જોઈએ Na2 છે 2 કરવા આગળ બગડું તો હાઇડ્રોજન 2 કે એમાંથી ઓક્સિજન લઈ લો ને H2O ઉપરાંત કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય. આ કાર્બન ડાયોક્સાઇડ વાયુ અગ્નિ શામક વાયુ તેથી આગને બુઝાવે છે. જેટલા ભાગમાં ખાવાનો સોડા આગ પર પડે ત્યાં કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય. કાર્બન ડાયોક્સાઇડ વાતાવરણમાં રહેલા ઓક્સિજનનો આગ સાથે સંપર્ક થવા દેતો નથી તેથી આગ બુઝાઈ જાય છે. એન્ટાસિડ એન્ટી એસિડ એટલે કે પ્રતિ એસિડ તરીકે પેટમાં જો એસિડ થઈ હોય આપણને એસિડિટી કેમ થાય તો કે આપણી હોજરીમાં મધ હાઇડ્રોક્લોરિક એસિડનું પ્રમાણ અમુક મર્યાદા કરતાં વધી જાય એના કારણે પેટમાં બળતરા થાય જેની સામાન્ય ભાષામાં આપણે એસિડિટી કહીએ. ત્યારે આપણે ખાવાનો સોડા એન્ટી એસિડ તરીકે ઉમેરીએ છીએ. આ એસિડની ખાવાના સોડા સાથે પ્રક્રિયા થઈ NaCl અને H2 એટલે કે મીઠાવાળું પાણી, ક્ષારવાળું પાણી જે પરસેવા દ્વારા શરીરની બહાર નીકળે અને કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય જે ઉષ્ણ સવાર નીકળે પેટમાં જતું બંધ જાય. આમ પેટમાં એસિડિટી દૂર કરવા માટે એન્ટી એસિડ તરીકે પણ એનો ઉપયોગ કરવામાં આવે છે. આગળના પ્લેટની અંદર આપણે બીજો આવો પદાર્થ ધોવાનો સોડા એની વાત કરીશું. મિત્રો આગળના પ્લેટમાં આપણે ખાવાનો સોડા એટલે કે બેકિંગ સોડાની બનાવટ અને તેના ઉપયોગ વિશે ચાલે. આ લેક્ચરમાં આપણે ધોવાનો સોડાની બનાવટ અને તેના ઉપયોગની વાત કરીએ. ધોવાના સોડાનું અણુસૂત્ર Na2CO3 10H2. તેનું રાસાયણિક નામ Na એટલે સોડિયમ, CO3 એટલે કાર્બન, 10 ને ડેકાહાઇડ્રેટ અને પાણી એટલે હાઇડ્રેટ. એનું રાસાયણિક નામ સોડિયમ કાર્બોનેટ ડેકાહાઇડ્રેટ છે. એની બનાવટ જોઈએ તો ખાવાના સોડાને ગરમ કરતા સોડિયમ કાર્બોનેટ મળે ઉપરાંત પાણી અને કાર્બન ડાયોક્સાઇડ મળે. આ સોડિયમ કાર્બોનેટ છે એના પાણીના 10 અણુ સાથે પ્રક્રિયા કરી એટલે સ્ફટિક જળ શોષી સ્ફટિકીકરણની પ્રક્રિયા થઈ અને Na2CO3 10H2O એટલે કે ધોવાનો સોડા બને છે. એના ઉપયોગ આ ધોવાનો સોડા કઠણ પાણીને નરમ બનાવવા માટે ઉપયોગી. કઠણ પાણી કહે ને તો જે પાણીમાં કેલ્શિયમ અને મેગ્નેશિયમના ક્ષાર રહેલા હોય એ પાણીને કઠણ પાણી કહેવામાં આવે. આ કઠણ પાણીને નરમ બનાવવા માટે ધોવાનો સોડા ઉપયોગી થાય છે. તેમજ સાબુ, કાચ ઉદ્યોગ, કાગળ ઉદ્યોગ અને ડિટર્જન્ટ ઉદ્યોગની બનાવટમાં પણ કાચ, કાગળ, સાબુ કે ડિટર્જન્ટની બનાવટમાં ધોવાના સોડાનો ઉપયોગ કરવામાં આવે. સફાઈ કામ માટે કોઈ પણ સપાટી પર રહેલા મેલને દૂર કરવા માટે સફાઈ કામ માટે પણ ધોવાનો સોડા વપરાય છે. તેમજ બોરેક્સ પાવડર આપણે અનાજની અંદર જે પાવડર અનાજ બગડે નહીં એ માટે ઉમેરવામાં આવે એ બોરેક્સ પાવડરની બનાવટમાં પણ ધોવાનો સોડા ઉપયોગી છે. ત્યારબાદ આપણે જોઈએ શું ખરેખર સારના સ્ફટિક શુષ્ક હોય છે. આપણે જોઈએ તો કોપર સલ્ફેટ જેનું સૂત્ર CuSO4 5H2O છે. અહીં પાણીના 5 અણુ કોપર સલ્ફેટના સ્ફટિકમાં રહેલા હોય છે પણ આપણને શુષ્ક જ લાગે છે. અહીં કોપર સલ્ફેટ નું અણુસૂત્ર CuSO4 5H2O છે ત્યારે તેનો રંગ મોરપીચ ભૂરો છે. મોરપીચ
ભૂરો રંગ છે. હવે જ્યારે કસનળીની અંદર એક કાચની કસનળી લઈ તેની અંદર CuSO4 5H2 ના સ્ફટિક લઈ એને ગરમ કરવામાં આવે ત્યારે સ્ફટિક જડતા જે 5 અણુઓ છે આ બર્નર વડે આપણે એને ગરમ કરીએ ત્યારે સ્ફટિક જડતા 5 અણુ એ બહાર અને કસનળીની દિવાલ પર પાણીના ટીપા ટીપા વાંચશે અને આ કોપર સલ્ફેટ જેનું સૂત્ર CuSO4 5H2 હતું એની જગ્યાએ સૂત્ર બનશે CuSO4 અને તેનો રંગવિહીન બને છે. ફરી પાછું આ રંગહીન પદાર્થમાં જો પાણી ઉમેરવામાં આવે તો તે પુનઃસ્ફટિકીકરણની પ્રક્રિયા કરી CuSO4 5H2 બને છે અને મોલ્ડિસ ભૂરો રંગ પ્રાપ્ત કરે. આમ સ્ફટિકની અંદર પાણીનો ભેજ તો પાણીના અણુ તો રહેલા હોય છે પણ આપણને આમ પહેરીને જે જોઈએ તે શુષ્ક દેખાય. તે રીતે આપણે સોડિયમ અત્યારે વાત થઈ હમણાં દોવાનો સોડા જેનું સૂત્ર Na2CO3 આનું સૂત્ર છે Na2CO3 તેમાં પાણીના 10 અણુ સ્ફટિક જળ બનાવવા માટે શોષાયેલા હોય છે. આમ ખરેખર ક્ષારના સ્ફટિક દેખાવે શુષ્ક હોય પણ તેના અણુસૂત્રની અંદર પાણીનો ભેજ તો રહેલો હોય છે. આગળના પિરિયડમાં આપણે પ્લાસ્ટર ઓફ પેરિસ ની બનાવટની ચર્ચા કરીશું. વિદ્યાર્થી મિત્રો આગળના લેક્ચરમાં આપણે ધોવાના સોડાની બનાવટ અને તેના ઉપયોગો વિશે ચર્ચા કરી. આ પિરિયડમાં આપણે પ્લાસ્ટર ઓફ પેરિસ ની બનાવટ અને તેના ઉપયોગો જણાવ્યા એના વિશે ચર્ચા કરી. પ્લાસ્ટર ઓફ પેરિસ નું અણુસૂત્ર CaSO4 1/2H2O. તેનું રાસાયણિક નામ Ca એટલે કેલ્શિયમ, SO4 એટલે સલ્ફેટ, 1/2 એટલે હેમી અને પાણીને હાઇડ્રેટ કહેવાય. એટલે કેલ્શિયમ સલ્ફેટ હેમી હાઇડ્રેટ તેનું રાસાયણિક નામ છે. હવે એની બનાવટ જોઈએ. જીપ્સમ જેનું બીજું નામ ચિરોડી છે જેનું સૂત્ર CaSO4 2H2. આ જીપ્સમને કાળજીપૂર્વક 373 કેલ્વિન તાપમાન એટલે કે 100 અંશ સેલ્સિયસ તાપમાને કાળજીપૂર્વક ગરમ કરવામાં આવે ત્યારે એમાંથી પાણીનો 1/2 એટલે કે 1.5 અણુ દૂર થાય છે અને અહીં 2 અણુ હતા એમાંથી 1.5 અણુ દૂર થાય એટલે અડધો અણુ પાણીનો વધે એટલે કે CaSO4 1/2H2 એટલે કે પ્લાસ્ટર ઓફ પેરિસ બને છે. આ પ્લાસ્ટર ઓફ પેરિસનો આપણે ઉપયોગ ક્યાં કરીએ તો ઘણી વખતે આપણે જોઈએ છીએ રમકડા કે મૂર્તિ હોય કોઈ સરસ્વતી માતાની મૂર્તિ હોય એ મૂર્તિ આ પ્લાસ્ટર ઓફ પેરિસની બનાવેલી હોય. જેમ ચિનાઈ માટીની મૂર્તિ હોય ને એ રીતની પ્લાસ્ટર ઓફ પેરિસનો ઉપયોગ રમકડા કે મૂર્તિની બનાવટમાં કરવામાં આવે. કારણ કે જે પ્લાસ્ટર ઓફ પેરિસ છે એમાં એનું સૂત્ર પ્લાસ્ટર ઓફ પેરિસનું સૂત્ર CaSO4 1/2H2O છે. તેમાં પાણી ઉમેરતા તે પાણીના પાછા 1/2 અણુ શોષણ કર્યા ઉપરી પ્રક્રિયા છે એની પ્રતિવર્તી પ્રક્રિયા બને અને CaSO4 2H2O એટલે કે પ્લાસ્ટર ઓફ પેરિસ બને છે જે સખ્તાઈ પ્રાપ્ત કરે છે અને મૂર્તિ સરળતાથી બનાવી શકાય છે. તે રીતે છત પર ડેકોરેશન કરવા માટે આપણે છત પર લીસું ડેકોરેશન જે હોય એ ઘણી વખતે પ્લાસ્ટર ઓફ પેરિસનું બનાવેલું હોય છે. દાંતના ચોકઠાના બીબાની બનાવટમાં તૂટેલા હાડકાની સર્જરીમાં હાડકું જે તૂટી ગયું એના પર સર્જરી કરી પાટો બાંધે પાટા પર જે સફેદ પાવડર હોય છે એ પ્લાસ્ટર ઓફ પેરિસ છે. તેમજ પ્રયોગશાળામાં કોઈ પણ સાધનને હવાચુસ્ત બનાવવા માટે એના પર ગુજની ફરતી બાજુએ આ પ્લાસ્ટર ઓફ પેરિસનો ઉપયોગ કરવામાં આવે